વાત ગોધરાની જ કરીએ તો ગોધરાના આનંદનગર સોસાયટીમાં હંગામી મોટીનો જે રસ્તો છે, હંગામી માટીનો રસ્તો તે ધોવાઈ ગયો છે। કોતર પર બનાવેલ માટીનો રસ્તો ધોવાતા અવર જવર જોખમી બની ગઈ છે। જે હંગામી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી માટીનો રસ્તો બનાવીને આનંદનગર સોસાયટીમાં, તે રસ્તો અત્યારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે અને તે રસ્તો ધોવાતા અવર જવર જોખમી બની ગઈ છે। લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। શહેરા અને જાફરાબાદ ગામ પાસે નવીન પુલનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। વરસાદને લઈ માટી ધોવાઈ ગઈ છે અને તેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે। ત્યાં એક નવો પુલનું નિર્માણ થઈ રહ્યું છે, એટલે કે આ વરસાદ પડતા ત્યાં પણ અત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। માટીનો પુલ બનાવીને જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તે પણ ધોવાઈ ગઈ છે। રસ્તો બંધ થઈ ગયો છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, જીવના જોખમે વાહન ચાલકો છતાં પણ તે ધોવાયેલા રસ્તા પરથી પણ પસાર થવા આ સ્થિતિમાં મજબૂર બન્યા છે। અત્યારના દ્રશ્યો છે વરસાદને લઈ, જે ત્યાં કામ ચાલી રહ્યું છે, આવા અનેક કામો ચાલી રહ્યા છે, ત્યાં પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો વરસાદ જે છે તે જોખમી રૂપ સાબિત અહીં થઈ શકે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ગોધરાના દ્રશ્યો છે। ગોધરામાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ધોધમાર વરસાદ છે, કોઈ ધીમી ધારે આ વરસાદ નથી। જે પાણીનો વહેણ આપ જોઈ શકો છો, કેવું ધોધમાર વહેણ ત્યાં ચાલી રહ્યું છે, તેમાં માટીનો રસ્તો ધોવાઈ ગયો તેવી સ્થિતિ છે। આનંદનગર જે વિસ્તાર છે ગોધરાનો, ત્યાંની સોસાયટીના દ્રશ્યો છે, તે પુલનું કામ ચાલી રહ્યું છે, તેના કારણે એક માટીનો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આ ધોધમાર વરસાદના કારણે તે માટીનો રસ્તો પણ ધોવાઈ ગયો છે। ગોધરાના આ દ્રશ્યો છે કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, પાણીનું વહેણ, રસ્તા પર પાણી ફરી વળ્યા છે, રસ્તો બંધ થઈ ગયો છે, લોકો પરેશાન છે। કેટલાય વાહન ચાલકો એવા છે કે જે પેલી સાઈડ પણ ઊભા છે, કેટલાય વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી રસ્તો પસાર કરવા અત્યારે મજબૂર બન્યા છે। શહેરા અને જાફરાબાદ ગામ છે, ત્યાં નવીન પુલનું એક નિર્માણ કરવામાં આવી રહ્યું છે, બંનેને જોડતો એક પુલ બનાવવામાં આવી રહ્યો છે। વરસાદ હજુ પણ યથાવત છે, વરસાદ ઓછો નથી થયો, પવન પણ યથાવત છે, ભારે પવન વચ્ચે આ સ્થિતિ સર્જાઈ છે। આજ મુદ્દે સંવાદદાતા નામદેવ જોડાયા છે। નામદેવ, અત્યારે આ સ્થિતિ ગોધરામાં જે સર્જાઈ છે, માટીનો એક આખો જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તે પણ વહેણમાં ધોવાઈ ગયો છે, લોકો પરેશાન, કેવી સ્થિતિ નામદેવ? જે પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટાયો છે। જિલ્લાના ગોધરા, શહેરા, મોરવા હડપ, કાલોલ અને ઘોગંબા સહિતના વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। ત્યારે શહેરમાં ભારે વાવાઝોડા લઈને મુખ્ય માર્ગો પર ધૂળની ડામરીઓ ઉડતા વાહન ચાલકો છે તેનાથી મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે ધોધમાર વરસાદના કારણે ગોધરાના આનંદનગર સોસાયટી પાસે આવેલ કોતર પર બનાવેલ હંગામી માટીનો રસ્તો ધોવાયો છે। ભારે વરસાદને લઈને હંગામી માટીનો રસ્તો ધોવાતા અવર જવર કરતા જે નાના મોટા વાહન ચાલકો છે તેવી રીતે જોખમી રીતે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ગોધરા શહેર અને ગોધરા અને જાફરાબાદ ગામની 10 સોસાયટી જોડતા નવીન પુલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ત્યારે અવર જવર માટે આ કોતરમાં માટેનો હંગામી રસ્તો બનાવ્યો હતો, તે ધોધમાર વરસાદ થવાના કારણે પાણી પ્રવાહમાં તૂટી જતા ત્યાંથી હાલ જે વાહન ચાલકો છે તે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। જી નામદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।